મારો માર ઘર આઈ જવા દીવો હા તો આમ તો આવ અરે ઈ તો તા બાનુ ટોલું હોય તે ચડી જા ઉતર ઉતર તેમાં બાનું અવાજ ના ચાલુ ઉતર જી બે આવી તો પેલા મને હગુ કરાવો અલે હગુ તો કરાઈએ ના હગુ કરાવો ના હગુ કરાવો તો માં હગુ કરાવો પપકી એરા તારું હગુ કરાવવાના આ દેખ લેડો આય પડે રાગ લે હા લે માં હગુ કરાવો ઓ તારું હગુ કરાવવાનું અહીંયા સોળી મસ્ત ભાઈઓ મસ્ત નહીં હોય તો પણ એ હગુ જોતે કરે નું મતલબ તાર દો હા લેજે હારું બેસી અંભાઈને આવ્યો થાચ્યો છું તે આટલા બેસા છે પાળી પર હવે ઘેર જાઉં એ ભગવાન કોઈ આવતું નહીં કેટલા વાગે છે ઘર હા 9 થઈ ગયા જલ્દી હે આવી ગયું તારું હગુ કરાવવાનું સાચું માં હગુ કરાવશો ઓ હે ના યાર કેમ ભાઈ ઓમ હેડે ઉપાડી છે મને ખબર પડી છે કે અરે કોઈ પોલીસ એટલે મેં આયા પછી આ હું ભેંસો સંભાળી ગયો તો હા તે કઈ જઈને અમે તે કઈ છે હું આ રસ્તામાં પાછો આવ્યો ઉપાડી એવું તમે હગુ કરાવવા વાત કરો ઓય બેસતી લે ઓય ભાઈ આમ કરે મહેમાન હગુ કરાવવાનું હગુ લો બસ તું કેવું ચાલે બોલો હાલ તો શાંતિ છે રેડા બેડા વાઢે છે અને આપણે મજૂર કરીએ જેવું છે એવું હા અરે કાકા મકોડો અલે હું મકો લે આ તો માં એવું આમ કરતા ભાઈ ડરપોક છે ડરપોક તે આવું રાતમાં લઈને દેખાડાય હપુ છે દીકા કેમ કે તો તમે હગુ કરાવવા વાત કરો અરે એ તો વાત કરું તું બંધી જા હગુ કરાવવાનું તે હગુ તો આપણે કરાવી દઈએ આપણે તો ઘણા વગર કરાય ગામમાં એટલો તો આ તમાર જોડે આપણે લગભગ ખાસો હો બહુ વગર કરાય ગામમાં એવું હાવ કોક તઈ વચમાં ના કે પેલા મસરૂબાન છોડી છે સાનામાં મશહૂરબાન છોડી સમ હોવે તે નાગત કરાવ કો છે એ તો હું કરાવી દઉં ફોન વાત કરીને પછી પણ પૈસા થયું પા કેટલા એ તો મશહૂરબાન પૂકું કેટલા લીધી કન તો જે થતા એટલે આમાં હાલવા તૈયાર છીએ અને મારી દલાલી થા ભાઈ હા દલાલી વધારે આલજી કીધી હા તો તો હગુ કરાવો આ તો ફોન કરાવું હા કાકા ચોકલેટ ખાવી હે અલે ચોકલેટ અત્યારે દે ઓલે બે રખી હે આ તો આખા રસ્તામાં મારું મગજ કઈ ગયો આ તો વાત કરવા જતો ને પથારી ફેરી નાખેલા આપણી તાણિયા તું ઘેર જતો રહો તાન અલે ઈ તો ઘેર દે કૂતરો ફેલવડી ખાવ એવો બેસકી બેસ તાણ મને તો બીક લાગે આ હું કા તોય તાન યા બે અરે મશહૂરબાન ફોન કરો ને હા રે કરો હા મશહૂરબાન ફોન કરી દઉં હા કરો ને પા વેલા હુઈ જાય ખાઈ નહીં ઓ આ તો હું ચક તાણ કાકા બીક લાગે છે અલે બે બોલા તો કે બે રાખ તાર કોઈ હકુઈ કરવાની હા ખો કે તાઈ બે ફોનમાં વાત કરવા દો તું બંને ફોન કરતા હા હલો હા મશહૂરબા આવું કરો કે ખાધું કે નહીં ખાધું તો ઊંઘતા ના હું પેલા મહેમાન લઈને આવું પેલી વાત તો કરી હતી કાકા ભૂત આવ્યું લે હું અયા હા ખો કે મહેમાન ભૂત આવે છે ઓય ભૂતે નહીં ભૂંડે નહીં આખો હા વાપરો છો હા કે મહેમાન લઈને હું આવું છું હાલ જ હો અત્યારે જ આવું છું એ અત્યારે આજુ કે તે હગાન વાત કરતા તે કીધું તે હું હાલ આવું ઉઠી લેજો સોડી હારી હે ને એ હા હાલ જ આવું કરીએ શાંતિ રાખ કે ના હાલ જ આવો હા મેલું તા હા તું કે આવો તાંકી ઘેર બેઠા અલે હડો તાન જીએ લેવા તા કોક સોડી હારી હે ને અલે ઈ જે નક્કી કરવાનું છે ઈ કન નહીં જતા જોઈજો કે કા હાડો લેડો કાકા ચોકલેટ અત્યારે દુકાન બંધ થઈ જાય ભાઈ હગા યાર તો ને કાલ દઉં મોરભાઈ કેટલા રહ્યા આયા નહીં છોકરો હારો હોય ને તો હગું કરવો નહીં કરવું આ નજીક જ આ જો મસીબા બેઠા કાપ કરી હા ખો કે ઘેર ઓગણા શું કરાવે આ તો ગોડા જેવા લાગે ફિટ કરી નાખું મસીબા હાઉ કેમ કે બાય બાય રાખ્યા નહીં એમને બેઠેલા હોય તારા નક્કી જ છે કે હોય હા અરે હોય અમાર મશીન ભાઈ એવું કાકા હું પકોડી ખાઈને આવું
અલ્યા, અલ્યા, તઈ તો હાગું કરવા શું કરવા બેહારો જોઈને તો હગી બેહારો. અને મશીબા લાવ બાઈન લાવ મશીબા બાઈન લાવ. હું લેતા આવું. અરે નહીં લાંબો તારો તું બેરે છે હું હાલ જ લઈને આવું. અરે કૂતરો કઈ ખાય લે આ તો માં ચકરી ગયો આખો તો એના તો દોડ કરે મશીબા બાઈન નાખો અને મહેમાન લઈને આવે પાણી કોપો. દાદા હા બધા મારા ભાઈબંધો પણ અહીં જાય મારે પણ હું પડશે હા હારું હગું તો હારું હગી હજી સારું હેડો ગમમાં મરવાય હારું હો એ સૂર્યવંશી પાણી લઈ જવા દે હારો હગવાશી હા હેડો લડો હેડો પેલા ગોડા દૂધ વાઠ્યું મારે તો નેટ પૈસા હરખાઈ આવી હતી કઈ આગું થઈ ગયું તો 50,000 મને મળી જાય તો કોઈ સારા આવે ના. મારે કઈ બીજા મુર્ગાનો ફોન આવ્યો તે બોલા છું કે બારે બાર ઘેર તો જવું નહીં પછી બારે બાર રોડ પર કૂટી નાખવું છે પછી મશીબાને બોલા બાર પછી કેટલા રહ્યા મહેમાન અરે મહેમાન ભલાજી કેટલા રહ્યા હું તો શાંત તા ફરગાઈ બેઠો છું બેહો આટલો પણ ઠરી ગયો ઠંડી વાય કાકા મારા છોકરાને હગું કરવાનું હા આગું તો કરાવી દઈએ અમે તો. છોકરો ઘોડા જ નહીં કરતો કે ના મહેમાન ના અને બાલ તો જોવા દેજો ટોપી પહેરીને લાવે ત્યારે બાલ હા આ તો જોવું પડે યાર કેમ કે બાલ ના આવતા હોય તો બાર કમ્પ્લીટ જ છે હા જોવું પડે બાલ ના આવતા હોય આ તો બધા અમારા સોળી ભાઈ ગેજ્જુ તેલી છે ઘોડા જ નહીં કરતો ને ના હા તો તને કરાવી દઈએ અને 2 લાખ રૂપિયા બાપુ દે. હા હા આપી દેવું હા આપી દેવું અને 50,000 મને કરી આલજો તો તાર પાકું કરી દો. દાગીના 1-2 લાખે તો ચાલશે. ફોન હાલ બોલતા ના હું પેલા ફોન કરી દો કામ. હા કરી દે આજકાલ હોઈ જાય શું આપતો ઉપાડતા જ નહીં. હાલો હા મશીર ભાવ હોઈ જાય હું જાગો છો. હા તો કહું મહેમાન આવતા જ આવજો. આવો એકણ આવો કે આપણે ઘેર નહીં રાખું બારી બાર આવો હો આપણે રોડ ઉપર રાખીએ તો આવજો. ઘેર નહીં ઘેર ઓળી ખોટી તમારા ભાઈ ઓળી જોવાની જોઈએ બારે બારે જ આવો. હા મેલો હા જલ્દી આવો. એ યાર આવું છો ભાઈ નીકળ જવું પડશે તને મારે ભાઈ હા આવા ગયા ભલાની કેટલા રહેતા આવો રામ રામ રોમ દેવો. આ બીજા મહેમાન લાવ્યો પેલા તો અત્યારે બધા મૂર્ખા ગયા ને રે છોકરું જ ગોડું હતું કોઈ ઠેકોણ નતું તે નથી કીધું કે બીજા હું લાવે તે આજે છોકરો તો આપ્યો છેલ્લે બેઠે રહ્યો જોયો કે હા એ છોકરો સારો છે. ચોરી કર લહણ ફોલા લહણ બે ટાઈમ ફોલે ભાઈ હા હાગા અને રોજતા થોડું થોડું આવડે એમ બાજરી રોટલા નહીં આવે તો ગવાને આવડે. હા હાગા ને હું પેલા બટાકો ખબર લા રાખું વાય કણ ઊંધા પડે એવું થયું ગંધ ચોરી હાગા હું ભરાજની આવું છે હું ખબર લાયા તમે હમણાં પાડે છે મોરભાઈ હા બોલો મશહૂર છોકરો તમે પાટ કરે છોકરાને ગેસની તકલીફ છે ગેસ થઈ ગઈ દવા કરાવો એ તો યુવાન પપ્પાને ખબર કે કેમ તમારો છોકરો આવું કરે છે ગળગળ ગેસ ની તકલીફ થઈ ગઈ તે વડનગર હોસ્પિટલ ને ચાવ કે લઈ ગયો તો પણ મટી નહીં હજી હે? આ જોજો ગંધ ચોરો એવું છે પણ આ તો હાર તો સિસ્ટમ બોલાવી ગઈ આ ઘેર ઘેર બધા યુવાન માન બધા કાકા કુટુંબ ભેગું છે ને આરે આવું કરે કાકા ભરાવ થઈ ગયો તો આપણે શું છે બદલે હા આવું ચાલશે ના હા ના ના છોકરું ગમે છે ના કેમ પાછું થયું એ તો પાદર તો તકલીફ છે પણ એ તો ચેક દવાખાના હારા બતાવી મોરભાઈ હા
નહીં કરું કેમ નહીં કરું તેવું થયું તો આવો હો એ તો છોકરાને થોડી ગેસની તકલીફ છે પણ ચેક દવાખાને બતાવી મટી જા પેલું તો બધું ગોડું હતું પણ આ તો થોડી ગેસની તકલીફ છે પણ તો હારા દવાખાને બતાવી કે હા હા. હગું નહીં કરું નહીં કરવું ના હગું લઈને ના આપતા હા નહીં આવી ચેક બીજા જ કરાય હેડો અને બેઠી ખાવા હાલે છે કે હા. હા મશહૂરભાઈ જતા રહ્યા પેલા હગાઈ ના આવી ગયા હું એકલો શું કરું કોઈ ઠેકોણ ના પડ્યો હગાનું કોઈ પૈસાની ઠેકોણ ના પડી